હવે જઉં છું વાળ કપાવવા માટે. કેવું લાગે મમ્મી? બહુ મસ્ત લાગે. જોરદાર વાળ હો, બાકી એકદમ કમ્પ્લીટ અલગ જ લાગે ને લોકો પેલા. ભાઈ લ્યા જોરદાર કો ભાઈ હો બાકી. હેલો ગાઈસ, જય મહાદેવ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. પાછળ ઘડિયાળ ના જોતા, કેમ કે એ ઘડિયાળ બંધ છે કેટલા દિવસથી. તો નાઈને રેડી થઈ ગયો છું અને આ વાળ દાઢી જો કેટલા દિવસથી વિચારું કપાવવાનું. પ્લાન્ટમાં ખાતર નાખી દઈએ. બધા જ પ્લાન્ટમાં ખાતર નાખી દીધું છે. જોઈ લો, આ બધા જ પ્લાન્ટમાં નાખી દીધું. તો ઓનલાઈન પોતું મંગાવ્યું હતું મમ્મી માટે. પોતું આવી ગયું છે. હવે આને કરીએ અનબોક્સિંગ. બોક્સિંગ કરો મમ્મીના હાથે. સિમેન્ટનું કુંડું બનાવીએ આનું. આમ ચોરસ બની જશે નહીં? અને બે વસ્તુ આવી જાય. એક અહીંયા ને અહીંયા બનાવીએ આનું કુંડું. હમણાં બનાવીએ. જો અમે એક વીક પણ આવી છે. માથામાં નાખવાની વીક છે. જો આ રીતના નાખી દેવાની. લાગે ને જોરદાર. તો આ રીતના આવ્યું છે પોતું. જો નીચે ટાયર પણ છે અને અહીંયા પાણી કાઢવાની પણ જગ્યા છે. ટાયર મસ્ત ચાલે છે. જો એકદમ સ્મૂથ પોતું. જોઈ લો, એકદમ સેટઅપ કરી દીધું છે. બધું ફિટિંગ બિટિંગ રેડી. બહુ દિવસથી સૂપ પીધું નથી. આજે સૂપ બનાવી દઉં. તો હવે દેખ લો, તો રેડી હો ગયે अपना સૂપ. તો ચલો પી લઉં. હમણાં તો તાપ હતો ને અત્યારે જોઈ લો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત અને ઠંડો પવન આવે છે. તો ગાઈસ, કામથી બહાર ગયો તો વરસાદ એકદમ આવી ગયો તો પલળી ગયો. આઈને જો શર્ટ બદલીને બેઠો છું અને હવે જઉં છું વાળ કપાવવા માટે. આવી ગયો છું દુકાન સલૂને. તો ચલો અંદર જવું હવે. તો હેરકટ થઈ ગયું છે. અરે કોણ મારો ઓન ખાલી. તો ચલો જઈએ હવે ઘરે ફટોફટ. તો ગાઈસ, ફાઇનલી જોઈ લો આપણું કટિંગ કમ્પ્લીટ. હેરકટ બિયર્ડ કરાવીને આવ્યો છું. હવે મમ્મીને પૂછે કેવું લાગે છે. કેવું લાગે મમ્મી? બહુ મસ્ત લાગે. સાચે ને? સત્ય. જોઈ લે. બહુ મસ્ત લાગે. સરસ ઉરીસ લાગે. મેં જો આવતા હોત જ જોઈ લીધો તો સરસ લાગે. અહીંથી એમ થોડા રે એમ કેવા રે? પેલું એકદમ ટોલી કરી દીધી હતી. ઓલી બતાવતો વિડીયો ના, એવા ના કરાય અમે. હા એમ હું બતાવતો તો એવા ના કરાય. થોડા કલક કરાય. સરસ લાગે. જો આવા રાખે ને તે સરસ લાગે. સાચે? મસ્ત સાચે. થેન્ક યુ. તો પપ્પા પણ આવી ગયા છે ઓફિસથી. કેવો વાળ કપાય પપ્પા મેં? જોરદાર વાળ હો, બાકી એકદમ કમ્પ્લીટ અલગ જ લાગે ને લોકો પેલા કરતા. બસ આવા જ વાળ રાખવાના, નાના જ રાખવાના. નાના જ વાળ સરસ લાગે નહીં? મસ્ત લાગે નાના. ભાઈ લ્યા જોરદાર કો ભાઈ હો બાકી. કેમ ના તો જોરદાર કમ્પ્લીટ ના. હો પૈસા હારા એવા લીધા છે મેં વાળા એટલે આ ખબર નહીં મમ્મી નો. મરચા બનાવે? ઓહો, ફેવરેટ આપણો. રોટલી થઈ ગઈ, શાક.
તો જમવાનું રેડી થાય છે. તો જમવાનું રેડી થઈ ગયું છે. શાક, રોટલી, પાપડ, મરચા અને જોડે છે ભીંડાનું શાક પણ. તો ચલો જમી લઉં. અને મમ્મી બનાવે છે બાજરાના રોટલા પણ. તો આ વ્લોગને કરી અહીંયા સમાપ્ત. આશા રાખું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. મળ્યાનો વ્લોગ છે જલ્દી. હર હર મહાદેવ. બાય બાય.